આજે અમે લોકો ટીઆરપીમાં ગયા તો કૃષાંકને કારમાં બેસાડ્યો તો કૃષાંક ડરી ગયો કે મને નથી બેસવું પપ્પા. એ પછી એના પપ્પાએ એમને લઈ લીધો અને હું તમને બધી ગેમ્સ બતાવું છું. એ પછી અમે લોકો ગેમ સર્ચ કરતા હતા કે હવે પછીની કઈ ગેમ લઈએ કે કૃષાંકને એમાં મજા આવે. તો એ પછી કૃષાંકે અમને દેખાડી ટોય ટ્રેનમાં કૃષાંક બેસી ગયો. એમની ટોય ટ્રેન રાઉન્ડ ફરતી હતી. એમને થયું ચાલ હું પોરબંદર જતો રહું. એમને થયું કે ચલો હું જતો જ રહું. એ પછી ગાડી તેની ઘૂમી ફરતી પોરબંદર પહોંચી ગઈ. એ પછી કૃષાંક ને એમના પપ્પા બંને બોલિંગ વાળી ગેમ રમતા હતા. એમના પછી કૃષાંકે અને એમના પપ્પાએ બોલ શૂટિંગ વાળી ગેમ સ્ટાર્ટ કરી દીધી હતી. આ ગેમમાં કૃષાંકને બહુ મજા આવી હતી. એ પછી એ લોકોએ વોટર ગન વાળી ગેમ એન્જોય કરી. એ પછી મેં ને કૃષાંકે ડક શૂટિંગ વાળી ગેમ સ્ટાર્ટ કરી. એમાં અમે બહુ બધા સ્કોર કર્યા અને અમને બંનેને બહુ મજા આવી હતી. એમાં ઇન આઉટ કરવાનું હતું પણ અમને ખરેખર ખબર નહોતી. એમના ડેડીએ અમને બહુ બધું શીખવાડ્યું. એ પછી અમે લોકો ત્યાંથી નીકળીને ફન ઝોનમાં ગયા હતા. ફન ઝોનમાં કૃષાંકને ખૂબ મજા પડી હતી. એ પછી ત્યાં ખૂબ નાના સ્લાઇડિંગ હતી અને કૃષાંકને ત્યાં ખૂબ મજા પડી હતી. એ પછી કૃષાંક એમની જાતે સ્ટેપ્સ ચડવાનું ચાલુ કર્યું હતું. એ પછી કૃષાંકે ગનમાં બોલ નાખીને તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યાંથી નીકળ્યા પછી તેણે કાર જોઈ. કારમાં તે થોડી વાર બેસી અને એમના પપ્પા સ્લાઇડિંગ કરવા ગયા. સ્લાઇડિંગ એ એમનો પહેલો અનુભવ હતો કે સ્લાઇડિંગ કેવી હોય છે.